સુમુલ ડેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો। નેશનલ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ 2023 એનાયત કરાયો। સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો। સર્ટિફિકેટ ઓફ મેરિટ એવોર્ડ એનાયત કરાયો। સુરત તાપી જિલ્લાના પશુપાલકોને એવોર્ડ અર્પણ કરાયો। સુમુલ ડેરી 1200 જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ 2.5 લાખ સભાસદો દરરોજનું 25 લાખ દૂધ સંપાદન કરે છે। આ પ્લાન્ટો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્લાન્ટોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલના માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે। આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે।